ગતરોજ રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું ત્યારે વધુમાં વધુ લોકો આ લોકશાહીના પર્વમાં સહભાગી બને અને મતદાન કરે તે માટે નરેન્દ્ર મોદી વિચાર મંચના સભ્યોએ લોકોને અપીલ કરી હતી, જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ, ગુજરાત કારોબારી સભ્ય શ્રી પંકજભાઈ પિતળિયા, અમદાવાદના સહપ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદના સંગઠન મંત્રી શ્રી હેતલબેન પરીખ, મહિલા શાખાના અધ્યક્ષ શ્રી ભાવનાબેન મિશ્રા, પ્રવક્તા શ્રી નવીનભાઈ અગ્રવાલ અને સંસ્થાના સર્વે સભ્યોએ વધુમાં વધુ મતદાન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા અને ભાજપ 400+ બેઠકોથી વિજયી બને તે માટે સંસ્થાના સર્વે સભ્યોએ શુભકામનાઓ પાઠવી હતી. નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ રાજ્યમંત્રી કેન્દ્રના અમિતભાઈ શાહને નજીકથી ઓળખું છું. અત્યાર સુધીના જેટલા ઇલેક્શનો એ લોકો લડે એમાં સબસિક્વન્ટ ઇલેક્શન એના પછીના ઇલેક્શનમાં હંમેશા જ વોટમાં વધારો જ થયો છે અને વધારો કરે છે. એટલા માટે અત્યારે જે ગઈ વખતે અમને 2019માં જે સીટો મળી છે એના કરતાં પણ વધારે સીટો મળવાની છે એ વાત નિશ્ચિત છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધારે દારૂ સપ્લાય કરતા લિસ્ટેડ બુટલેગરને નેપાળ બોર્ડર પાસેથી ઝડપી લીધો છે. બુટલેગર આશિષ અગ્રવાલ વિરુદ્ધ 90થી પણ વધારે ગુનાઓ નોંધાયેલા છે અને તેની માહિતી આપનારને 1 લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું. ત્યારે પોલીસે નેપાળ બોર્ડર નજીકથી આશિષ અગ્રવાલને અને તેના દારૂના તમામ આર્થિક વહીવટ સંભાળતા રાવલસિંહ ભાટીને પણ ઉદયપુરથી ઝડપી લઈ મહત્વની સફળતા મેળવી હતી.